ધારા છે ને અમારે ડોગ ને રમાડે. જો બતાવું તમને. ધારા છે ને 1 થી 30 સુધીના ઊંધા એકડા આવડી જાય. કા 26 હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ કિશોર લાઈફસ્ટાઈલ વ્લોગમાં. જો અત્યારે આપણે છે ને મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને જો અમારે છે ને ધારા પર ઉઠી ગઈ. કા ધારા? જો ધારા છે ને અમારે ડોગને રમાડે. જો બતાવું તમને. ધારાનો ડોગ ક્યાં? ધારા બતાવે તારો ડોગ. જો જો આમ ડોગ છે ભાઈ ધારાનો. જો છે ને મોઢું હલાવે. કા હે? જો ભાઈ આ ડોગ અમે લીધો ને તો અહીંયા જો આવો હતો. કા તો મોઢા ઉપર છે ને ધારાએ લાલી કરી નાખી. કા ધારા? હે? ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. જો ભાઈ ધારાને છે ને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. જો નાસ્તો બાકી છે. અને જો તો જો અમારી હીરબેન છે ને નાસ્તો કરે છે. કા હીર? જો ઉઠી બ્રશ કરીને હવે નાસ્તો કરે. કા હીર? ગુડ મોર્નિંગ. જો હીર માટે છે ને રોટલી કરી, કેમ કે અમે છે ને પૂરી કરી બરાબર, એટલે હીરને ન ભાવે એટલે એના માટે છે ને રોટલી બનાવી. તો હાલો ફેમિલી, હવે આપણે છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. અને જો આજ નાસ્તામાં શું છે તો જો નાસ્તામાં છે ને આજ તળેલી પૂરી છે અને ચા. તો હાલો તમે બધા પણ નાસ્તો કરવા, આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. તો ફેમિલી જો અત્યારે છે ને મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો છે. અને જો અમારે છે ને હીરને ધારા જો નાસ્તો કરીને જો હવે છે ને ટીવી જોવાનું ચાલુ કરી દીધું છે. કાં અમારે ધારા તો જો એટલી બાજુમાંથી ટીવી જોયું કાંઈ ધારા. જો એ તો અહીં બેસીને જ ટીવી જોતી હતી હુતે હુતે. કાં તો કંઈક જોવાનું સારું આવ્યું ને એટલે એ થોડીને બાજુમાં બેસી ગઈ. કાં એ ધારા લેસન થઈ ગયું બેટા? હે બપોરે ભણવા જવાનું છે ને? હા એકડા પાકા કરી લીધા. કાં એકથી પસા કાલના બ્લોગમાં બોલી હતી ભગા. કાલના બ્લોગમાં 1 થી 5 એકડા બોલી હતી ને? હા. કાં ધારા? રાતે બોલી थी. ઊંધા બોલી थी. ઊંધા એકડા બોલી थी કે ઈ પણ શીખવાના છે. 10 9 હા બેલતા ધારા બેલતા ઊંધા એકડા બેલતા બોલતો. હા લે 10 9 8 7 6 5 પછી 4 પછી 3 ને 2 ને ધારાને ઊંધા એકડા પણ આવડી ગયા હો નહીં? 20 19 18 પછી 17 હા 17 પછી 16 પછી વાગડ 15 પછી 14 હાલે હાલે હા હા 13 12 30 28 પછી ઓલી 27 માં મોઢામાં નીકળે. ધારાન છે ને 1 થી 30 સુધીના ઊંધા એકડા આવડી જાય. કા કાલ અમે રીલ બનાવી હતી. કઈ બનાવી હતી આપણે? હા ગાતા. કાલની રીલ બનાવી. કા અમે એ તારે લેસન થઈ ગયું બેટા? જો હીર છે ને સ્પેલિંગ પાકા કરે છે. કા ક્યાં સ્પેલિંગ છે બેટા? એટલા મને આવડી ગયા. એટલા આવડી ગયા એમ? હા એટલા બાકી છે. જો આ બધી છે ને સ્પેલિંગ છે ને હીર પાકા કરે છે. કા આજ આ બોલવાના હે? કા બોલવાનું છે આ પાઠમાંથી હે? મેં કાલ લખી લીધા પાઠમાંથી. હું કે હવે નીંદર આવે હવારે પાકા. જો હાંજે પછી મહેનત કરતી હતી કા પાકા કરવા માટે, એટલે આવડી ગયા ને બધી. હા એટલા તો આવડી ગયા. તો ફેમિલી અત્યારે વાગ્યા છે 9:30 અને અમારે જો છે જો અમારે હીર છે ને અત્યારે તૈયાર થાય કેમ કે એને ભણવા જવાનું છે. આ સોમવાર છે. કા એટલે જો ફેમિલી જો આ બધી છે ને કેટલો ભેજ લાગી ગયો જો. અને જો એ છે ને ટીવીની બાજુમાં સેટ આવી ગયો એટલે આપણે છે ને આ ટીવીની જગ્યા આપણે છે ને બદલાવવાની છે. આપણે મૂકવાની છે ટીવી બેટા? હે
જો અમારે છે ને અહીંયા હવે ટીવી મૂકવાની છે. અમારે જો આ છે ને ટીવીનું સ્ટેન્ડ જ હતું પહેલાં છે ને અહીંયા જ ટીવી હતી. પણ એમાં શું થયું કે જો છે ને બહુ તડક્યો હતો ને ત્યારે જો પતરાને નજીક થઈ જાય ટીવી એટલે છે ને એક ટીવીને અમારે ડિસ્પ્લે ઉડી ગઈ ને એટલે પછી જો અમે છે ને અહીંયા બીજું સ્ટેન્ડ બનાવીને અહીંયા ટીવી મૂકી બરાબર. પણ અત્યારે જો હવે સોમાવું છે ને એટલે તડક્યો ન હોય બરાબર ને ઓછો હોય એટલે અમારે છે ને હવે ત્યાં છે ને જો છે ને ભેજ લાગે જો ટીવીની નજીક જો ત્યાં છે ને ભેજ લાગે ને જો ટીવીની નજીક આવ પૂગી ગયો બરાબર. એટલે છે ને આપણે છે ને અહીંયા છે ને ટીવી બદલાવી નાખવાની છે. તો મારે હીરબેન છે ને તૈયાર થઈ ગયા ભણવા જવા માટે કા બાકી છે. હે કેટલા વાગે ભણવા 11 વાગે તો ભાઈ હજી છે ને 10 વાગ્યા કા 1 કલાક પહેલાં તૈયાર થઈ ગયા હા હે એટલે સીધું ભાગવાનું જ રહી કા દફતર લઈને. મારે ડ્રોઈંગ જો અત્યારે છે ને અમારા ધારાબેન છે ને માથું વળાને તૈયાર થયા જ ભણવા જવા માટે કા ધારા હે લેસન થઈ ગયું ને બેટા બધી ધારાબેનને ભણવા જવાનું એટલે મૂડ થોડુંક ઓછું હોય કા હા પછી મજા આવી સ્કૂલે પૂગી જાય ને પછી ને મજા આવે અને ભણવા બેસી જાય એટલે પછી ને મજા આવે. રિસેસમાં એમ કહે કે મને બહુ મજા આવી હતી કા કહે ને રિસેસમાં જો ધારા એમ કહે કે મને મજા આવી મમ્મી મને બહુ મજા આવી કા હા મારા બેને છે ને મસ્ત મજાને તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે કાં જો દફતર લઈ લીધું છે કાં ભણવા જવાનું છે ને જો હવે હા હવે જો થોડોક નાસ્તો કરીને જો અડધી કલાકની વાર છે એટલે પછી ભણવા વહી જા અમારે ધારા કાં ધારા જો ધારા બેન ભણવા જાય તો જો અત્યારે છે ને બપોર થઈ ગયા છે ને જો અત્યારે છે ને જો આપણે કિચનમાં છે અને જો રસોઈ બનવાની તૈયારી છે ને જો રસોઈમાં શું બને ને હાલો એ તમને હું બતાવું હવે. તો ફેમિલી છે ને શેણાના લોટની વડીનું શાક બનવાનું છે એટલે તો જો ભાઈ આજ છે ને આવું કંઈક આપણે ઘરે શાક બનવાનું છે. તો ફેમિલી જો અત્યારે છે ને બપોર થઈ ગયા છે ને જો મસ્ત મજાનો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો આપણે હવે જમી લઈએ ને તમે બધા હાલો જમવા. તો ફેમિલી જમવામાં છે મસ્ત મજાનું ચણાના લોટનું વડીનું શાક, ગુંદાનું આથણું, રોટલા અને છાશ. તો ફેમિલી જો મસ્ત મજાનું આપણે જમી લીધું છે. જો એમાં શું છે એ જમી તો આપણે વહેલા લીધું હતું કેમ કે અમે છે ને 12:30નો ટાઈમ છે અમારો જમવાનો એટલે વહેલા જમી લીધું હતું. પણ આપણે છે ને બ્લોગ અત્યારે ચાલુ કર્યો કેમ કે છે ને હીરને ધારા છે ને સ્કૂલેથી આવી ગયું છે અત્યારે. જો આપણે ધારાને પૂછીએ કે સ્કૂલે કેવી મજા આવી ધારા આજ હે ધારા એ ધારા સ્કૂલે આજ કેવી મજા આવી બહુ મજા આવી ને. તો ભાઈ ધારા અહીંથી ગઈ તે મોઢુંને રડવા જેવું તો બધા અત્યારે છે ને એને બહુ મજા આવી ગઈ સ્કૂલે કાં સ્કૂલે તો મજા જ આવે બેટા ભણવાનું હોય ને એટલે ભણવાનું હોય રમવાનું હોય કાં તો હવે જમી લેવું ને જો ચાલો શું છે જો ભાઈ ધારાને આ બહુ ભાવે હો કાં આ જો આ કાશી વડી આપણે કાઢી એ ધારાને બહુ ભાવે છે એના માટે રાખી મૂકી હતી કાં હવે જમી લો બેટા હાલો ખા ને તો ખબર પડે મસ્ત ટેસ્ટી હાલ ધારા તું પકાઈ લે બેટા. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 5:15 અને જો અમારે છે ને હીરને ધારાને સ્કૂલથી છે ને છૂટી મળી ગઈ છે ને જો એ આવી ગઈ અને અમારે જો હીર તો છે ને નાસ્તો કરવા બેસી ગઈ કાં હીર વઘારે રોટલો ને ચા ને જો અમારે ધારાબેન જો હું રમે ધારા હા જો સવારે પણ ડોગથી રમતી હતી ને કાં ધારા એ જ ડોગ જો અત્યારે પાછો લીધો જો આ ડોગ કેવો છે હે ધારા હું કીધું લેસનમાં મહિનાના નામ પછી મહિનાના નામ પછી શું હોય એવું બધું આપવું. અઠવાડિયાના નામ કા અઠવાડિયે તો આવું બધી લેસનમાં આપ્યું તો હમણાં જો લેસન નહીં કરી લે કઠોળના નામ હા પછી બે શાકભાજીના નામ ને કીધા લખી નાખ્યા. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો